કે જો કોઈને દુઃખ પહોંચે અને એ અહેસાસ આપણને થાય તો આપણું ઈમાન એટલું મજબૂત. આપણે બધે એ ઈમાનની કસોટી આપણી જાતે કરી લઈ. આ જુલમ થયો મેં નજરે જોયું વિડીયોમાં, ત્યારે વિચાર કર્યો કે આનો ઉકેલ શું? તો કે આપણે દુઆ કરીએ કે અલ્લાહ આ જે મજલૂમ પેલેસ્ટાઈની ભાઈઓ છે એને તું જાન માલ ઈમાન ઇજ્જતની હિફાજત કર. બીજી દુઆ વાત એ કે અલ્લાહ જ્યાં જુલમ કરે છે એને તું બદલો લે. આ બે વાત આપણે કરી શકીએ. બીજી કરવાની ત્રીજી મોટી વાત એ પછી નક્કી કર્યું કે આપણા માલથી આ ઇઝરાયલ વાળા, આપણા પૈસાથી ઇઝરાયલ વાળાઓ પેલેસ્ટાઈની ભાઈઓને મારે છે. આપણા જ પૈસાથી આપણી બહેનો દીકરીઓને આપણે બેવા બનાવીએ છીએ અને આપણા જ પૈસાથી એ આપણા નાના નાના બાળકોને યતીમ બનાવે છે. તો આપણે એને પૈસા દેવાના? ઇઝરાયલને યતીમ બનાવવામાં, બેવા કરવાના, લોકોને નિર્દોષને મારવાના પૈસા આપણે દઈ છીએ આપણે. તમે કહો કેમ? પેપ્સી આપણે પીએ છીએ, પૈસા એ કોની કંપની છે? ઇઝરાયલ. કોકા કોલા ફેન્ટા પીએ છીએ, કોની કંપની છે? કિનલે પાણીની બોટલ, એક્વાફીના પાણીની બોટલ કોની કંપની છે? આ કિટકેટ, આ મેગી કોની છે? એરિયલ પાવડર, નોકિયા મોબાઈલ કોનો છે? શેવરોલેટ ગાડી કોની છે? જે ઇઝરાયલ ને યહૂદીની કંપનીઓ છે એ આપણી માલ ખરીદીએ છીએ, આપણા પૈસા એ પૈસાથી ગોળીઓ ખરીદે છે, રાઇફલો ખરીદે છે ને આપણા જ ભાઈઓને મારે છે, સ્ત્રીઓ બેવા બને છે ને આપણા જ પૈસાથી બાળકો યતીમ બને છે. આપણે આ કરશું તો શું કરવાનું? ઇઝરાયલ માલનો બાયકોટ, બહિષ્કાર. એ ખાસ ધ્યાન રાખજો. સમજાઈ ગયું? અને એ કિબલાએ અવ્વલ બેતુલ મુકદ્દસ, મસ્જિદ અક્સા એની આગળ છે. એ મુસલમાનોનો દુશ્મન નંબર 1 છે. એને આપણે પૈસા આપશું? આ એનો માલ છોડશું, બીજો માલ ખરીદશું? આ એક આપણો સાચો હક માટેનો જંગ છે, જેહાદ છે. તો તમે મારી વાતમાં સહમત છો કે ઇઝરાયલ માલ નહીં લઈએ આપણે? તો ઊંચો હાથ કરીને દરોસે પડો. ઇઝરાયલ કોઈ માલ લેવાનો નથી ને બધાને ના પાડવાની. બીજી વાત, વ્યસન નહીં કરવાનું. આપણી કોમ બરબાદ થઈ રહી છે, મને બહુ અનુભવ છે. વ્યસન નહીં કરવાનું. તમાકુ, ગુટકા, પાન, માવા, દારૂ, સિગરેટ કાંઈ વ્યસન છોડો. વ્યસનથી બરબાદી સિવાય કાંઈ નથી. વ્યસન બધું છોડો. અને ગુજરાત ટુડે ન આવતું હોય એ અપનાવો. આજે આપણે આ અવાજ છે. બસ એટલી જ વિનંતી. ઇઝરાયલ માલનો બહિષ્કાર. વ્યસન, જેને વ્યસન હોય મહેરબાની કરીને છોડો. કેમ કે આ શરીર આપણું નથી, અલ્લાહની અમાનત છે. કાલ કયામતમાં ખુદા પૂછશે. શું જવાબ આપશો? વધારાનો ફુજૂલ ખર્ચ કરવો અલ્લાહને પસંદ નથી. ફુજૂલ ખર્ચ કરવા વાળાને અલ્લાહે કુરાનમાં શેતાનનો ભાઈ કીધો છે. તો અલ્લાહને પસંદ નથી ફુજૂલ ખર્ચી. વ્યસન છોડો, ગુજરાત ટુડે અપનાવો અને ખાસ ઇઝરાયલ માલનો બાયકોટ કરો. આજે આ મુબારક પ્રસંગ છે દસ્તારનો, કેટલો મુબારક મંજલ છે. અલ્લાહ આને કબૂલ કરે, આપણા બધાની દુનિયાને આખેરત કામયાબ કરે. આમાં જેણે જેણે જે રીતે સહકાર આપ્યો છે અલ્લાહ એને દુનિયાને આખેરતના દરેક ઇનામોથી નવાજે. સલામ.